10 કિલો પાલક. હેલો ગાઈસ, આજે નવા એડ થયા છે ભાઈ, તમે જોઈ શકો છો બેઠા છે અને અહીંયા બધું ચાલુ છે. પણ શું કરવાનું છે? હા, ઇન્ટુભાઈ છે. તમારે શું કેવું છે? આજે આપણે શું બનાવવાનું છે? આજે પાલક પનીર બનાવવાનું છે અને પેલા તેને સ્વિમિંગ પુલ માં નવડાવવાનું છે. અમારે પ્રોગ્રામમાં નક્કી થઈ ગયું છે. આ બધા શું લેવું છે? મિક્સર લેવાનું છે. હપ્તે નવું મિક્સર લેવાની વાત ચાલુ છે. અને આજે આપણે જવાનું છે વાડીમાં પ્રોગ્રામ રાખ્યો છે આજે તો પૂરો, એટલે આગળ જઈને બહુ મજા આવશે. ચલો, આ લોકો સ્પીકર ને બધું લઈને આવી ગયા છે અને હવે અમે આ ગાડી લઈને નીકળી જવાના છીએ વાડીએ જવા માટે. આ બે બાટલો લેવા ગયા હતા ગેસનો. નીકળી ગયા છીએ. જો સ્પીકર તો અહીંયા છે, પણ આ ભાઈ કમ્પ્લીટ ગાય છે ગીત. અમારે બેન્ડ બાજા જેવું સિંગર વિરેન્દ્રસિંહ સોલંકી. આ ગાડી તમે જોઈ શકો છો. અમે ફાર્મ હાઉસે પહોંચી ગયા છીએ. જો અહીંયા બધા આ ભાઈ શું કેતા હતા? આ ભાઈ ફાર્મ હાઉસ ને શું કહેતા હતા? ફોર્મ હાઉસ. डिप्रेशन में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन में हूँ. આંબા નીચે બેઠા છીએ અત્યારે. મસ્ત વાયરો આવતો નથી, પણ અત્યારે નથી આવતો. મને એક નંબર ગુજરાતી બોલે છે. સુધરી ગયો છે. આ સ્પીકર ને એવું પણ લઈને આવ્યા છીએ. મારા ઓપરેટર તરીકે પ્રિન્સભાઈ આલા તરીકે આવવાના છે. ઓપરેટર આ જો આ અમનભાઈ ફોટા પાડવા માટે ગાડીને કમ્પ્લીટ આમ સીધી લગાવશે અને પછી ફોટા પાડીને મૂકશે સ્ટોરી ઇન્સ્ટામાં. મસ્ત, બહુ મજા આવે એવું લોકેશન છે પાડીનું. આપણા સંકેતભાઈ પણ આવી ગયા છે. જો બધા કમ્પ્લીટ તૈયારી કરીને બેઠા છે બધા. જો આ બાજુ ચાદરું પાથરી દીધું. બધા જ ભાઈઓ અહીંયા કામ કરવા બેસી ગયા છે ગાડીનું ચાદરું પાથરીને. જો બધા જ કમ્પ્લીટ. બધા જ બેસી ગયા છે અને હવે આગળ આ બધું સંભાળવાનું કામકાજ ચાલુ છે. જો અહીંયા ડુંગળી સમાય છે. આ વખતે ડુંગળી જ છે. આ જો ચપ્પુ તો નથી લાવવું, અહીંયા તો વાડી છે. વાડીમાં કઈ છે નહીં. દોસ્તી બોલો. જો આ લોકો લસણ ફોડવા બેસ્યા છે. તમે ક્યાં સુધી આ લસણ ફોડી રહેશો? કાલ સવારે તો ભાઈ ખાવાનું છે એમનું કરશું. ના, એવું નહીં. આપણે એવું નહીં ચાલે. એવું કોઈ સ્વામિનારાયણ વાળું નથી આમાં. હા, કયું બોલ્યું? પહેલી વાર બોલ્યું. અરે આ વાત તો જો યાર હેતભાઈ. અરે આ વાત તાવે તો છે નહીં તો આ છે નથી ચક્કાથી હલાવવાનું કામ ચલાવી લીધું છે. મિક્સ તો ગુજરાતી ભાષા છે.
અરે આજે તો આ ફેજલભાઈ પણ આવે છે. ફેજલભાઈ કેવું લાગે? હા જો આ રહ્યો બાટી વાળો. તાર બાટી ખાવી હતી આ ભાઈ ને બાટી. આ ભાઈ ની ચાવી ખોવાઈ ગઈ છે. શું થયું? શું થયું? શેની ચાવી? આમની બાઇક ની ચાવી કોક ને આના ઉપર શક છે પણ નહીં નહીં ભાઈ આના જોડે ભાઈ તાર જોડે છે ચાવી? એના જોડે તો ચાવી નથી. એના જોડે આ બેઠો તો જોડે બીજો તાર જોડે છે ભાઈ ચાવી? આના જોડે આ ભાઈ જોડે નહીં. ભાઈ જો સ્કેનર ની વાત કરે છે એટલે કે સ્કેનર આવ્યું એટલે ચાવી આવી છે. જો એના જોડે નહીં. હંતાળી છે એટલે તને તો મળવાની જ છે યાર. હંતાળી છે એટલે તને મળવાની છે યાર. હો વાતની ભાઈ એક હા એ કે છે જો બાઈક આપણે મેલીને જવાનું થાય છે. બરોબર હા 100 રૂપિયા આપ દો તમે એને 100 રૂપિયા આપ દો ચાવી મળી જાય તમને. હું કઉ છું ચાવી કેટલામ છે ખબર છે? ચાવી આટલામાં જ છે. આટલામાં જ છે. અહીંયાથી તો કોઈ ક્યાંય ગયું નથી. ફોર વ્હીલર છે અમને XUV છે અને 103 જવું પડશે લેવા. શું ખબર પતરા ઉપર હોય જો બધા ના કટ ના થાય. આ બધું પાલક સમારે છે. આ ભાઈ નવા આવ્યા છે ફેજલભાઈ. જો બીજો એક નવો મેમ્બર આ હે તું જયંબે. હા જો બીજા તમને બીજા એક નવા મેમ્બર આવ્યા છે. એમની પણ તમને મુલાકાત કરાવી આપણે. આ બાજુ આ તો ઇન્દુભાઈ છે. એમને તો તમે આ જોયા જ હશે. આ નીરજભાઈ ને પણ જોયા છે. પણ આ પંકજભાઈ છે. પંકજભાઈ ને તો આપડે પહેલી વાર તો ખબર નહીં શું કરી રહ્યા છે. પંકજભાઈ કઈ કેવું છે તમારે? કઈ નહીં કેવું. અને શું લાગ્યું છે? ભૂખ લાગી છે પણ હજુ તો બહુ વાર છે. फिर वही बात आ जाएगी जो गरीब हो ना आदमी ના હજુ તો વાર લાગશે. સામગ્રી નહીં આવી હતી તો. ના એ તો બધા લેવા રહ્યા છે. બીજા બજારમાં લેવા રહ્યા છે. થોડું દૂર છે પણ જો આ ડુંગળી તો કમ્પ્લીટ થઈ ગઈ છે. પણ હવે બીજું બધું વસ્તુ લેવા ગયા છે. આ મનીષ જો થોડો સાઈડમાં જઈને ટોમેટા ખાય છે. ટોમેટો એકલો ચેટલો આ અંધારામાં આવી ગયો છે. ઠીક मतलब वो अलग ही लेवल का बंदा था. પૂરો એ કરી નાખ્યો. આખું મૂકી દીધું અંદર. જો બોલાય એવું નહીં. બોલ હા કઈ કહીશો તમે? એ ટોમેટો ના ખાઈ ગયો આખો રે. આખું ચોર ટોમેટો આખું મોઢા મૂકી દીધું છે. એક નંબર નો ચોર છે આ તો. જો આ મિહિરભાઈ ને આવી ગયા છે. બધું લેવા ગયા હતા. જો પનીર ને એ બધું લેવા ગયા હતા. જો કિશનભાઈ ને દાદા બહુ કરી ચમચન બમચાન ખબર પડે નહીં આપણે કશી. આ MS ધોની ના ફેન છે. જો ના કિશનભાઈ ને બધું લઈને આયા. જો પાલક થોડો બીજો લેવાનો હતો તો લઈને આયા. જીરું પણ લઈને આયા. અમુક વસ્તુ આપડે રહી જ જાય. આપડે એટલું બધું ના હોય કમ્પ્લીટ. હા જો તો આ લોકો ફરીથી બીજો પાલક સમારવા બેસી ગયા છે. અને આ ડુંગળી પણ આવી ગઈ છે. આ લોકો લઈને ડુંગળી મિક્સ થઈ ગયું છે. લસણ ડુંગળી ને બધું મરી મસાલા. 5 કિલો પાલક આટલું થઈ ગયું છે. 5 કિલો પાલક લાવ્યા હતા. 5 કિલો નું 2 કિલો થઈ ગયું છે.
કાજુનો પાવડર પણ નાખ્યો છે. પાલકની ગ્રેવી થઈ રહી છે. જો આ લોકો ખાઈ રહ્યા છે અને પેલા ટોમેટા ખાઈ ગયા. પાલકની ગ્રેવી હવે મિક્સ કરી દીધી છે. જો આટલો પાલક થઈ ગયો. 5 કિલો પાલક લાવ્યા હતા. જો કોક તો કે બીજું આટલું બધું પાલક મંગાવાય કે કોણ ક્યાં હતું? કોણ ક્યાં હતું વેંતુભાઈ? કોક કહેતું હતું કે 5 કિલો મંગાવાય પાલક આજુ. તો આ 5 કિલોનો આટલો પાલક આવી જશે. થોડું મિક્સ થઈ ગયું છે કમ્પ્લીટ. ઇંગ્લેન્ડની મેચ છે. જો એ મેચ જોઈ રહ્યા છે. પનીર ગરમ કરવા મૂક્યું છે. તેનું કારણ પૂછીએ. તમે આ પનીર ગરમ કરવા મૂક્યું એનું શું કારણ છે? સોફ્ટ થઈ જાય એના માટે. સોફ્ટ થઈ જાય તેના માટે. પનીર અંદર નાખી દીધું છે. હવે મિક્સ કરવાનું છે કમ્પ્લીટ છીણીને. ક્રીમ નાખવું છે ને છેલ્લે નાખી દઈએ છે. તારું તું ટીશું ના લાય ક્રીમ કિલો પતી. જો આ લોકો બજારમાંથી બધું લઈને આવ્યા. એક પાણીનો જગ અને આ લોકો આ ભાઈ તમે શું લઈને આવ્યા? છાશ ને પરોઠા એ લઈને આવ્યા બજારથી. જો આ લોકો છાશ નીકાળવા બેસી ગયા છે ને અહીંયા ડુંગળી કમ્પ્લીટ બનાવે છે. અને આ ફેઝન ક્યાં ભાગવાની કોશિશ દોડવાની નહીં, ક્યાં નહીં જવાનું. અને આ જો છાશ બનાવી રહ્યા છે મજબૂત. નવા નવા હિતભાઈ આવ્યા છે પણ બેસી ગયા છે. મેચ તો ચાલુ જ છે. ના ભાઈ અમારા ગ્રુપમાં અહીંયા તો નવા જ કહેવાનું તમે. અને આ ફેઝલભાઈ પણ આજે તો છે જોડે. એમને અવશ્ય તમે જોજો વિડીયોમાં. અને આ ભાઈ તો હોય જ છે, તમને ખબર જ હશે. બૂમો પાડતા પાડતા હોય જ છે. શું કયો કઉ ધરો શું બંધ કરી નાખ્યું? બંધ કરી નાખ બે જ. આજે અમારે ટાઈમમાં બહુ લેટ થઈ ગયું છે એટલે ફૂલ બધાને ભૂખ લાગી છે. આજે 5 પરોઠા તો થઈ ગયા. 10 નો તો રેકોર્ડ છે જ પણ એમાં થોડું આ શાક ભાવતું નહીં એટલે જોવા તમે ઇન્દુભાઈ જો ટેસ્ટ કરી રહ્યા છે. ઇન્દુભાઈ કેવું લાગ્યું? रहा नहीं जाता રસોયા નીરજભાઈ સોની જોરદાર છે ને ટેસ્ટમાં? એક નંબર ને. આ જો ખાલી તમારે હજુ બની જ રહ્યું છે. હવે કમ્પ્લીટ થઈ ગયો છે. જો હા આજે મજા આવશે બધાને ફૂલ મોજ સાથે. તડકા લगा दिया है. બરું ને ઋતુ કોણ નાખી દેજે બી આગળ. ઈ મને નાખી દે. અલ્યા સર રીતિકે નવા તું કે તું લાવવાનું છે મને નાખી દે.
પાલક પનીર નું શાક કમ્પ્લીટ બની ગયું છે. હવે બધા જમવા બેસશે. જો કમ્પ્લીટ. જયભાઈ પેલા કૂતરાને આપી દીધું છે. ફૂલ ડીશ આખી પાલક પનીર ની કમ્પ્લીટ થઈ ગઈ છે. ખાસ પરોઠા ને ડુંગળી. ને જો બધા જમવા પણ બેસી ગયા છે. જોઈ લો. બધા જમવા બેસી ગયા છે. બધા જમીને ઉભા થઈ ગયા છે. જોઈ શકો છો તમે. જો આ ભાઈ કામ કરી રહ્યા છે. વાસણ ઘસવાનું આમને બી કર્યું. જો ખતરનાક બનાવી દો ભાઈ શાક તો. બધું પૂરું કરીને નીકળી ગયા છીએ ઘરે જવા. તો ચલો મળીએ બીજા વ્લોગમાં. ગુડ નાઇટ.